ગુજરાતમાં સરકારી વિકાસ કામોની ગુણવત્તા અંગે વારંવાર સવાલો ઊભા થતા રહે છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સિંચાઈ કેનાલ હવે ચર્ચાના કેન્દ્રમાં છે। ખેડૂતો સુધી પાણી પહોંચે તે પહેલા જ કેનાલમાં પડી ગઈ છે તિરાડો અને ગાબડા જોતાની સાથે જ ખેડૂતોમાં ભારે રોષ પણ સામે આવ્યો। આ સમગ્ર મામલો શું છે આપને પણ જણાવીએ। સરકારી કામ, કરોડો રૂપિયાનો ખર્ચ અને પરિણામ સામે ગંભીર સવાલો। આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ગામના, જ્યાં સિંચાઈ માટે અંદાજે 1,19 લાખ રૂપિયાના ખર્ચે 3.5 કિલોમીટર લાંબી કેનાલ બનાવવામાં આવી છે। આ કેનાલ દ્વારા લીંડા સહિત 5 જેટલા ગામના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનો સરકારનો હેતુ હતો, પરંતુ પાણી પહોંચે તે પહેલા જ કેનાલની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ ગયા। નવી બનેલી કેનાલમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ અને એક જગ્યાએ મોટા ગાબડા દેખાઈ રહ્યા છે, તો ક્યાંક કોન્ક્રીટના પોપડા પણ ઉખડી ગયા છે। કેનાલ બનાવી છે એની માં હર તો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો, બરોબર। કોઈ અધિકારીને દેખરેખ નહીં કે પછી કોઈ અમલદાર અહીંયા આવીને ચાલો કેવું કામ થયું, સરકાર આટલો ખર્ચો પાડ્યો છે, બરોબર છે, તો આ ખેડૂતો છૂટી થાય એ માટે એને સારું કામ કરવું જોઈએ। અત્યારે પાણી તો અહીં જ્યું નથી, શરૂઆતની અંદર જ આ બધું ફાટીને ફાસા થઈ ગયું, બરોબર છે। અત્યારે તમે જોવા માંગો તો બધા ગાબડા પડી ગયેલા, બરોબર। તો આ ધારાસભ્ય આવ્યો તો તે ઉપઘાર કરીને જતો રહ્યો। ખેડૂતોનો આક્ષેપ છે કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને અધિકારીઓની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના ખર્ચ છતાં ગુણવત્તાયુક્ત કામ નથી થયું। જે કેનાલ વર્ષો સુધી ખેડૂતોને પાણી પહોંચાડવાની હતી, તે કેનાલ પ્રથમ વરસાદ જ સહન ન કરી શકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતો હવે ઉચ્ચ સ્તરીય તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી અને કેનાલની તાત્કાલિક મરામતની માંગ કરી રહ્યા છે। અને જે કેનાલનું પાણી મળે એના પહેલા કેનાલ તૂટી ગઈ છે, તો હાલ ખેડૂતો જે પાણીની રાહ જોઈને બેઠા હતા, અને લગભગ પાણી હવે ખેડૂતોને જ્યાં સુધી કેનાલ રિપેર નહીં થાય તો અમને આગલે સાલ બી પાણી નહીં મળ્યું, અને આવું ચાલશે તો આ સાલમાં પાણી નહીં મળે, તો એના ખેડૂતો પાણી માટે બી મજબૂર છે। અને હાલ જે ચૂંટાયેલી પાખો છે, કોઈ બી પાર્ટીના હોય, એ લોકોને આ મીડિયાને ખબર પડતી હોય તો એ લોકોને કેમ ના ખબર પડે કે આવું ચાલી રહ્યું છે આ પંચાયતમાં એવું। બીજી તરફ જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ પણ ચર્ચાનો વિષય બન્યો। અધિકારીઓનું કહેવું છે કે ભારે વરસાદના કારણે કેનાલમાં તિરાડો પડી છે અને કામની ગુણવત્તા યોગ્ય છે। 1 ઓગસ્ટના દિવસે ખૂબ જ અતિભારે વરસાદ નસવાડી ખાતે થયો હતો, તો એ વરસાદ થકી લીંડા ટેકરાની જે મેઇન કેનાલ છે એના ચેનેજ 180 ઉપર ડાબી બાજુએ જે ટેકરી આવેલી છે ડુંગર ઉપરથી પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી આવી જતા ચેનેજ 180ના ભાગે નુકસાન થયેલું છે કેનાલને, જેનું અમે સ્થળ નિરીક્ષણ કરેલ છે અને એજન્સીને જાણ કરેલ છે। હાલ આ કામ પ્રગતિ હેઠળ જ છે, એટલે આનું રિપેરિંગ કામ થઈ જશે। પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જે કેનાલ પાણીના સતત વહન માટે બનાવવામાં આવી છે, જો તે વરસાદ જ સહન ન કરી શકે તો પછી તેની ગુણવત્તા અંગે સવાલ ઊભા થવા સ્વાભાવિક નથી। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ સમગ્ર મામલે માત્ર કાગળ પરની તપાસથી સંતોષ માને છે કે પછી ખરેખર જવાબદાર સામે કાર્યવાહી કરીને ખેડૂતોને ન્યાય અપાવે છે। હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।